તો ભાઈ જો રીધિએ બેટર તૈયાર કરી દીધું છે અને આ બેટરને આવી રીતના સતત ફેરવવા કરવું પડે કારણ કે મિક્સ થઈ જવું પડે બરોબર રેડી. અને મારા પૂર્વભાઈ એમ કહે છે મારે તેને આવી રીતના કરવું છે તો રીધિ તો પછી આ બાટર આવી રીતના તૈયાર કરી દેવાનું. બેટર છે ને આવી રીતના તૈયાર કરી દેવાનું. સમસીમાંથી એક સરખું કરવું પડે તો ભાઈ અમારા પૂર્વભાઈ હેલ્પ કરવા છે. જો આમ તો આખું ફેરવું જો હમણાં ટોળ છે. બસ હાલો પર્વભાઈ ડન 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 પર્વ ડન. જો થઈ ગયું જો થઈ ગયું થઈ ગયું જો પર્વ એ કરી નાખ્યું જોયું. હાલો રેડી આપણે પર્વભાઈ મોટો થઈને શેફ બનશે. શું કેવું તારે? નાયલોન બને તો સારું. હાલો પતી ગયું હાલો ઓલામ નાખવાનું છે બસ હાલો હાલો ઓકે ડન હાલો રેડી બસ હસ્તી. હાલો એક વખત પરવું તું કર્યું લે હાલો જોઈ લે બરોબર છે ને બસ હવે જોઈ લે ખાલી જોઈ લે બરોબર છે ને હાલો રેડી ડન હાલો મૂકી દે હવે. તો ભાઈ હવે જો એમાં રીધિ એડ કર્યો છે ઈનો અને ઈનોની જગ્યાએ તમે બેકિંગ સોડા એડ કરી શકો તો અમે ઈનો એડ કર્યો છે અને થોડુંક પાણી નાખી દીધું પાછું મિક્સ કરી દેવાનું. તો ભાઈ ઈનો અંદર એડ કરી અને પછી ફેટવા મળવાનું અને હરખી રીતના મિક્સ કરી દેવાનું બરોબર. હા અને લોટના જે ગાંઠું રહે એ ન રહેવી પડે અને કમ્પ્લેટ લોટ ને બધું મિક્સ થઈ જવું પડે રેડી ને. ભાઈ જે બેટર રીધિએ કર્યું હતું એ અમે આમાં નાખી દઈએ છીએ બરોબર છે. હા અને આમાં અમે પેલા છે ને રીધિએ તેલ લગાવી દીધું હતું એટલે કોઈકને એમ હોય કે ભાઈ એમણે નહીં તો એમણે ન નાખતા તેલ લગાવજો ને તો ઉપડશે નહીં પાછું. પછી તમારે એમાંથી ડાયરેક્ટ ખાવા પડશે. બનશે ખમણ નો બને કઈ નહીં કાક તો બનશે એ આપણે ખાઈ લેવું. તો ભાઈ કાંઈ આપણે કમ્પ્લીટ કરી દીધું છે અને આ ડબ્બાને હવે આપણે આમાં શું કહેવાય આને ઢોકળિયું છે એમાં મૂકી દેવું બરોબર છે. એટલે એમાં કેટલી ઘડીક રાખવાના? 15 થી 20 મિનિટ રાખવાના. પછી ચેક કરી લેવાનું એક વખત જો કમ્પ્લીટ થઈ જાય તો કાઢી લેવાનું નકર થોડીક વાર રહેવા દેવાના છે બરોબર ને. તો કાંઈ નહીં હવે રીધિ કમ્પ્લીટ કરે છે બરોબર. હાલો ઢોકળિયું થઈ ગયું છે કમ્પ્લીટ ગરમ ઉકળી ગયું છે પાણી. તો ભાઈ એમાં છે ને નીચે પાણી નાખવાનું આવે એ પાણી નાખી દેજો. હાલો તો હવે રીધિ મૂકી દે એમાં હાલો કમ્પ્લીટ અને હવે માથે ઢાંકી દેવાનું. હાલો ટાંકી દે હાલો તો માથે ટાંકી દીધું હાલો ઓકે ઓકે હવે જાન જ ન દેતી પાછું. રીધિ જ્યારે આવી રીતના કંઈક નવી વસ્તુ બનાવતી હોય ને તો વિચાર જ કરે કેવું બનશે કેવું નહીં બને કેવું બનશે. તો જો એ વાર પહેલી વારમાં પરફેક્ટ બની ગયું તો પછી બીજી વખત બનાવે ત્યારે કાંઈ ટેન્શન ન હોય. પણ જો પહેલી વારમાં આમ તેમ થયું તો પછી બીજી વખત બનાવવામાં એ વિચારે છે અને ત્યારે બનાવવું ન બનાવવું એમાં ચાલે છે. જોઈએ આ વખતે આ ખમણમાં કેમ થાય છે. પહેલી વખત ટ્રાય કરે છે નાયલોન ખમણ અને બીજી ઘણી બધી વસ્તુ એ પહેલી વખત ટ્રાય કરે એમાં પરફેક્ટ બને જ છે પણ આ વખતે જોઈએ આમાં કેમ થાય છે કારણ કે એને થોડુંક ટેન્શન છે કેવું બનશે કેવું નહીં. તો અમને બધા એને તેમ જ છે કે પરફેક્ટ બનશે પણ એને થોડુંક કેવડાવે છે. કાંઈ નહીં હવે આપણે નાયલોન ખમણ બનાવવા મૂકી દીધા છે. જોઈએ છીએ 15-20 મિનિટ પછી કે કેવા નાયલોન ખમણ બને છે. હાલો બનશે નાયલોન ખમણ બનશે એમ વાહ હજી જો બનશે પણ તો કાંઈ નહીં જો અત્યારે મૂકી દીધું છે. કાંઈ નહીં તો હાલો જે થાય બીજું હું ખાઈ લેવું જે બનશે ખાઈ લેવું. અમે ઝાડવાના પાણી પાઈ છે અત્યારે આ છે ને 12 માસ છે અને ફૂલડા 12 માસ ચાલુ જ રહી આવવાનું. અને એ અમારા ભાઈ છે ને તોડ્યા જ કરે છે નકરા ફૂલ નથી રહેવા દેતા. ફૂલ આવે ને તોડી નાખે. જા જોયું ફૂલડા આવે એટલે ભાડે ને તોડ્યું ને જો હક નહીં રહી જો જ્યાં સુધી તોડશે નહીં ત્યાં સુધી. તો છે ને મમ્મી આવી રીતના પાણી પાયા કરે બધાને અને આ બાજુ આપણે શું છે મમ્મી? લીમડી મીઠી લીમડી આ દાળમાં નાખવી કઢીમાં નાખવી હોય એટલે લીમડા બહારથી લાવવાની આથી કરે જ છે તોડીને સીધો દાળમાં નાખી દેવાનો કઢીમાં વઘાર કરવો હોય તો સારું. જો પછી આ ધનવેલ છે બરોબર પછી આ એલોવેરા છે બીજા આ શું છે આ હે ને આ છે ને આને ફૂલ આવે ઓલા આવડા
જાંબલી ફૂલ આવે આને છે એવું છે. આ વેલને જાંબલી ફૂલ આવે અને તુલસીમાંનો ક્યારે તુલસીમાંનો બરાબર. ક્યારો. મમ્મી બધાને પાણી પાય છે. હાલો તો જા. બધા પાણી પાયા કરે મમ્મી આખો દીમાં ગમે જ્યારે બરાબર. એવું લાગે ને પાણી પીવડાવવાનું છે જ્યારે પીવડાવી દે તરત. તો ભાઈ જો રીતિ ચેક કરે છે હવે સોસા થઈ ગયા ને. તો હાલો ભાઈ હવે નાયલોન ખમણ રેડી થઈ ગયા છે અમારા. તો હવે રીતિ ડબ્બો બહાર કાઢી લે હે એ હાલો ભાઈ નાયલોન ખમણ રેડી. હાલો હવે બધા ટ્રાય કરશું નાયલોન ખમણ. હજી વઘાર કરવાનો છે હજી અમે આની ઉપર વઘાર કરશું બરોબર છે. પેલા કટકા કરી નાખ. પેલા કટકા હોય ઓકે હાલો ઓકે તો કઈ નહીં હવે રીતે બહાર કાઢી નાખે છે અને આ બાજુ એનો વઘાર રેડી કરે છે. હાલો હવે કમ્પ્લીટ થઈ જાય એટલે બધા ટેસ્ટ કરાવી. ઓકે તો ભાઈ જો વઘાર રેડી થઈ ગયો છે એ નાખી દઈ. હાલો આપણા નાયલોન ખમણ રેડી છે. હાલો તો ભાઈ આપણા નાયલોન ખમણ રેડી છે અને હસ્તીબેન લઈને જાય છે પણ ગરમ લાગશે તો હાલો માવ પણ ટ્રાય કરાવો કેવા છે નાયલોન ખમણ. હા નાખ્યું રેડી. હાલો ભાઈ રેડી છે. મમ્મી શાકી દેવા રેડી. હાલો તો કાંઈ નહીં હવે અમે ખાઈ લઈએ ને જમવામાં આજે છે ટીંડોરા બટાકાનું શાક, દાળ ભાત, રોટલી, છાશ અને અરે રીતિને બનાવેલા નાયલોન ખમણ. હાલો તો ખાઈ લઈએ. પરવા એ પરવા તે નાયલોન ખમણ બનાવ્યા હતા ને પરવા તું બનાવતો હતો ને તું ઓલું નતો હલાવતો એને જો કેવું બન્યું જો હાલ જો કેવું બન્યું ટ્રાય તો કર હાલ. પરવાય બનાવતો તો આ હા હાલ ઉભો થાય હાલ. તો અમારા પર્વભાઈને અને હસ્તીબેનને રિહાવાનું જરૂર પેલા હોય તો કઈ નહીં પર્વભાઈને બનાવી લઈને ખાવા બેહાડી દે. હાલો તો ભાઈ રીતિએ બનાવી નાયલોન ખમણ ખાઈ લીધા હતા અને પછી ભૂઈ ગયા હતા અને થોડા બહાર ગયો તો પલ્લી ગયો તો કપડા ચેન્જ કરી લીધા છે. તો આ વ્લોગમાં કરું છું એન્ડ આ વ્લોગ જો તમને ગમ્યો હોય તો અમારા વ્લોગને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ હવે બીજા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો.